હાલો અહીંયા જો બસ હવે લાસ્ટ આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે કર્યું હતું એની અંદર સેન્ટરમાં આ રીતે એક ફોર્મ્યુલા આપણે આવતી હતી ln r ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln r0. ln છે આપણે રિમૂવ કરીએ તો 2.303 log r ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ 2.303 log r0. 2.303 થી ડિવાઈડ કરી નાખીએ તો ફોર્મ્યુલા થશે log r ઇક્વલ ટુ માઇનસ KT બાય 2.303 પ્લસ log r0. અને આપણે કમ્પેર કરીએ y ઇક્વલ ટુ mx પ્લસ c તો log r વર્સિસ ટાઈમ કયો થશે t. સ્ટ્રેટ લાઇન ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે log r0 એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ k બાય 2.303. ઓકે, તો અહીંયા ગ્રાફ આપણે કયો લીધો છે log r વર્સિસ t. ગ્રાફ કેવો આવશે સ્ટ્રેટ લાઇન ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે log r0 એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ k અપોન 2.303. મોડ્યુલમાં નોટ ડાઉન કરી લેજો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હોમવર્કમાં હતા આના MCQ. કાર્તિકે બહાર જવું છે ભાઈ? તો પછી લાસ્ટ લેક્ચરમાં આપણે આ રીતે કર્યું હતું. જનરલ ફોર્મ્યુલા AA પ્લસ BB gives CC plus DD. Rate is proportional to concentration of reactants. એટલે કયું આવશે ANB. આનો પાવર છે આપણે કેટલું કીધું હતું X and Y. This X and Y may or may not be stoichiometry. A and B વેલ્યુ જે છે એ સેમ હોય ઓર ઇટ મે બી ડિફરન્ટ. અને X પ્લસ Y વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે ઓર્ડર ઓફ રિએક્શન. હવે પ્રપોઝનલ સાઇન રિમૂવ કરીએ તો શું લખાશે રેટ ઇક્વલ ટુ K A raised to X into B raised to Y. K is known as rate constant. એટલું આપણે કર્યું હતું. X પ્લસ વાય છે એ શું ઇન્ડિકેટ કરશે ઓર્ડર ઓફ રિએક્શન or it may or may not be stoichiometric coefficient. હવે એ લોકો આ X અને Y છે આપણે કીધું તો વેલ્યુ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરશું એક્સપેરિમેન્ટલી. તો એક્સપેરિમેન્ટલી એ લોકોએ એક્સપ્લેન કર્યું છે કે કઈ રીતે એ લોકો ડિસાઇડ કરે છે. તેમાં વન એક્ઝામ્પલ આપ્યું છે 2NO plus O2 gives 2 moles of NO2. Rate equal to K NO2 concentration into concentration of O2. આનો પાવર X, આનો પાવર શું આવશે Y.
રેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ. પ્રોપોર્શનલ સાઇન રિમૂવ કરીએ એટલે શું થઈ જશે? રેટ કોન્સ્ટન્ટ. અને આના કોન્સન્ટ્રેશનનો પાવર એક્સ અને O2 ના કોન્સન્ટ્રેશનનો પાવર શું થશે? વાય. હવે આપણે એક્સ અને વાય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ લોકોએ આવી રીતે ડેટા બધા કલેક્ટ કર્યા છે એક્સપેરિમેન્ટલી. તો આની અંદર ફર્સ્ટ આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ O2 0.3 અને અહીંયા આપણે કેવું રાખીએ છીએ? કોન્સ્ટન્ટ. આ 0.3 અને ફાઇનલી કેટલું છે? 0.3. તો O2 કોન્સન્ટ્રેશન આપણે કોન્સ્ટન્ટ રાખીએ અને આ કોન્સન્ટ્રેશન છે આપણે કેવું કરીએ છીએ? ડબલ. 0.3 માંથી કેવું કર્યું છે? 0.6. એનો કોન્સન્ટ્રેશન આપણે કેવું કરીએ છીએ? ડબલ. આનું કોન્સન્ટ્રેશન કેવું રાખીએ છીએ? કોન્સ્ટન્ટ. તો આપણે આની અંદર એવું કરીએ, રેટ ઇક્વલ ટુ કે NO2 કોન્સન્ટ્રેશન આપણે કેવું કરીએ છીએ? ડબલ. એનો કોન્સન્ટ્રેશન, સોરી અહીંયા એનો આવશે ને, 2NO પ્લસ O2 gives 2NO એટલે એનો કોન્સન્ટ્રેશન આપણે કેવું કરીએ છીએ? ડબલ. અને આ કેવું રાખીએ છીએ? કોન્સ્ટન્ટ. તો આ ડબલ કરીએ તો 2NO રેઝ ટુ x O2 રેઝ ટુ y. કોન્સન્ટ્રેશન આપણે કેવું કર્યું? ડબલ. આનું કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ. હવે અહીંયા જો આનું કોન્સન્ટ્રેશન આપણે ડબલ કર્યું, આનું કોન્સ્ટન્ટ રાખ્યું, તો રેટ કોન્સ્ટન્ટ છે કેટલો ઇન્ક્રીઝ થશે? 4 ટાઈમ્સ. 0.096 માંથી કેટલું થયું? 0.384. તો રેટ કોન્સ્ટન્ટ છે કેટલો ઇન્ક્રીઝ થાય છે? 4 ટાઈમ્સ. તો આને તમે બહાર લઈ લ્યો તો કેટલું આવવું જોઈએ? 4 આવે. તો રેટ ઇક્વલ ટુ 4K NO કોન્સન્ટ્રેશન O2 કોન્સન્ટ્રેશન y. તો આ x વેલ્યુ છે એ કેટલી હશે? 2. અહીંયા સ્ક્વેર હોય તો 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. અને રેટ કેટલો ઇન્ક્રીઝ થશે? 4 ટાઈમ્સ. તો અહીંયા આપણને ખબર પડી ગઈ x વેલ્યુ છે એ કેટલી હશે? 2. જો અગેન O2 કોન્સન્ટ્રેશન આપણે કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ. એનો કોન્સન્ટ્રેશન કેવું કરીએ છીએ? ડબલ. તો રેટ ઓફ રિએક્શન કેટલો ઇન્ક્રીઝ થાય છે? 4 ટાઈમ્સ. O2 કોન્સ્ટન્ટ, આ ડબલ કર્યું તો રેટ કેટલો ઇન્ક્રીઝ થયો? 4 ટાઈમ્સ. આ 12 આવે તો 4 થવું જોઈએ. તો અહીંયા x વેલ્યુ કેટલી હશે? 2. એનો સ્ક્વેર થાય તો એ કેટલું થઈ જશે? 4. હવે આપણે O2 માટે ચેક કરીએ. તો સેકન્ડ છે એની અંદર NO છે એ 0.3 અને I 0.3. તો આપણે આ કેવું રાખીએ છીએ? કોન્સ્ટન્ટ. અહીંયા 0.3 અને 0.6 એટલે શું થશે? ડબલ. O2 જે છે એનું કોન્સન્ટ્રેશન હવે આપણે શું કરીએ છીએ? ડબલ. અને એનો કોન્સન્ટ્રેશન કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ. તો અહીંયા આપણે કરીએ, રેટ ઇક્વલ ટુ કે NO રેઝ ટુ x O2 કોન્સન્ટ્રેશન આપણે કેવું કરીએ છીએ? ડબલ. તો રેટ ઓફ રિએક્શન O2 કોન્સન્ટ્રેશન 0.3 માંથી 0.6 એટલે ડબલ. તો અહીંયા શું થાય છે? 0.096 માંથી 0.192. તો આ રેટ એ શું થાય છે? ડબલ. ડબલ થાય મીન્સ કે અહીંયા આ છે એ 2 વેલ્યુ આઉટસાઇડ આવશે. તો રેટ ઇક્વલ ટુ 2K NO રેઝ ટુ x અને O2 રેઝ ટુ y. તો અહીંયા y ની વેલ્યુ કેટલી હશે? 1. તો જ આ ડબલ કરીએ તો રેટ એ શું થશે? ડબલ. તો અહીંયા y વેલ્યુ છે કેટલી આવશે? 1. તો આ રીતે એક્સપેરિમેન્ટલી આપણે ડિસાઇડ થાય કે x વેલ્યુ 2, y વેલ્યુ 1. તો ઓર્ડર ઓફ રિએક્શન કયું થશે? થર્ડ ઓર્ડર રિએક્શન. ઓકે, આપણે વેલ્યુને એવું બધું યાદ નથી રાખવાનું, ખાલી સમજાવવા માટે છે, પૂછાતું નથી. પણ આપણે એક્સ અને વાય આપણે કીધું કે વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? એક્સપેરિમેન્ટલી. તો એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો ફર્સ્ટ આપણે O2 કોન્સન્ટ્રેશન છે એ કોન્સ્ટન્ટ રાખ્યું અને એનો કોન્સન્ટ્રેશન છે એ શું કરીએ છીએ? ડબલ. તો રેટ ઓફ રિએક્શન કેટલો ઇન્ક્રીઝ થાય છે? 4 ટાઈમ્સ. 4 ટાઈમ્સ ક્યારે થાય? કે જ્યારે અહીંયા x છે એની વેલ્યુ કેટલી હોય? 2. તો 4 નો સ્ક્વેર એટલે કેટલું થશે? ડબલ. સેકન્ડ એક્સપેરિમેન્ટ છે એની અંદર એનો કોન્સન્ટ્રેશન છે આપણે આ 2 લીધું, ફર્સ્ટ અને થર્ડ, એટલે કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ. O2 કેવું કરીએ છીએ? ડબલ. તો રેટ ઓફ રિએક્શન કેવું થાય છે? ડબલ. ઇટ મીન્સ કે y વેલ્યુ કેટલી હશે? 1. તો આ રીતે x અને y છે વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય. અનધર 2 એક્ઝામ્પલ એ લોકોએ આપ્યા છે. ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ CHCl3 plus Cl2, hydrogen and chlorine HCl plus CCl4 carbon tetrachloride. તો ક્લોરોફોર્મ પ્લસ HCl શું ફોર્મ થશે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્લસ HCl.
આના માટે આપણે લખીએ તો રેટ ઇક્વલ ટુ કે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ CHCl3 કોન્સન્ટ્રેશન ઓફ Cl2 આ x અને આ y. અહીંયા એક્સપેરિમેન્ટલી લોકો x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તો x વેલ્યુ 1 અને y વેલ્યુ કેટલી ઓબ્ટેન થાય છે હાફ. તો ઓર્ડર ઓફ રિએક્શન કેટલો થશે 1.5. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે ઇથાઇલ એસિટેટ પ્લસ H2O. આપણે ઓર્ગેનિકમાં ઘણી બધી વાર આવી ગયું છે કે એની ટાઈમ એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે વન પ્રોડક્ટ કઈ થશે કાર્બોક્સિલિક એસિડ અને સેકન્ડ કયું થશે આલ્કોહોલ. એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે ઓલવેઝ શું ઓબ્ટેન થશે વન કાર્બોક્સિલિક એસિડ અને સેકન્ડ કયું ફોર્મ થશે આલ્કોહોલ. તો આની અંદર શું ફોર્મ થશે CH3COOH પ્લસ C2H5OH. તો આના માટે આપણે લખીએ તો શું થશે રેટ ઇક્વલ ટુ K કોન્સન્ટ્રેશન ઓફ એસ્ટર એનો પાવર કેટલો આવશે 1 અને H2O 0. આપણે આવશે આની કમ્પેરિઝનમાં આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન નિગ્લિજિબલ હોય એટલે કોન્સ્ટન્ટ લઈ લીધું એટલે અહીંયા 0. તો રિએક્શન છે કેવું થઈ જશે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો આ 2 એક્ઝામ્પલ આપ્યા છે આપણે લર્ન કરવા પડશે. અહીંયા x વેલ્યુ કેટલી છે 1 અને y વેલ્યુ હાફ. અહીંયા 1 અને આ કેવું થશે 0. આનો ઓર્ડર ઓફ રિએક્શન કયું થશે 1.5. અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. બધું આવી ગયું છે. હવે જો યુનિટ ઓફ રેટ કોન્સ્ટન્ટ કે આઈએમપી છે એના ઘણા બધા MCQ આજ તમારે આવશે ડિસ્કસ હોમવર્કમાં. જો અહીંયા રેટ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે કે ઇન્ટુ a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. કે નો આપણે યુનિટ ડિરાઈવ કરવો તો k ઇક્વલ ટુ આ રીતે લખાશે રેટ અપોન a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. રેટ ઇક્વલ ટુ શું થશે ફિઝિક્સમાં આપણે શું કહીએ છીએ ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા ડિસ્ટન્સ તો ન આવે એટલે આપણે શું આવશે કોન્સન્ટ્રેશન અપોન ટાઈમ. તો અહીંયા રેટ છે એની જગ્યાએ આપણે શું લખશું કોન્સન્ટ્રેશન અપોન ટાઈમ. કપડાં પહેરાવી દઈએ કોન્સન્ટ્રેશન અપોન ટાઈમ અપોન આઈ કોન્સન્ટ્રેશન જ છે A and B. આપણે આ રીતે લખીએ કોન્સન્ટ્રેશન ટુ n એટલે શું થઈ જશે ઓર્ડર ઓફ રિએક્શન કારણ કે x પ્લસ y ને આપણે શું કીધું છે રિએક્શન. એને કોનાથી રિપ્રેઝન્ટ કરીશું n. n એટલે શું ઇન્ડિકેટ કરશે ઓર્ડર ઓફ રિએક્શન. તો અહીંયા આપણે x પ્લસ y થાય અહીંયા પાવર n જગ્યાએ શું લખી નાખ્યું n. તો હવે કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n લખાય. આનો પાવર 1 ઉપર જાય એટલે કેવું થઈ જશે માઇનસ. તો 1 માઇનસ n અને અપોન એટલે શું થશે ટાઈમ ઇનવર્સ. કોન્સન્ટ્રેશન છે એનો આપણે યુનિટ લઈએ છીએ મોલ ઇન્ટુ પર લીટર એટલે લીટર ઇનવર્સ રેઝ ટુ 1 માઇનસ n અને ટાઈમ સેકન્ડમાં એટલે શું થઈ જશે સેકન્ડ ઇનવર્સ. તો આ જે છે ને શું થઈ જશે જનરલ ફોર્મ્યુલા થશે કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. રેટનો યુનિટ રેટ કોન્સ્ટન્ટ કે નો યુનિટ છે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇનવર્સ. હવે ચેક કરો આની અંદર 0 ઓર્ડર રિએક્શન હોય તો n વેલ્યુ કેટલી આવશે 0. તો યુનિટ કયો થશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. યુનિટ કયો આવશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન લઈએ તો n વેલ્યુ કેટલી આવશે 1. 1 માઇનસ 1 શું થઈ જશે 0 એટલે આખું ટર્મ 1 થઈ જાય તો સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઓર્ડર રિએક્શન એટલે 1 માઇનસ 2 એટલે કેવું થશે -1. તો મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો યુનિટ કયો થશે મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આપણે ટેબલમાં બધાના યુનિટ તો આપી જ દીધા છે કે 0 ઓર્ડરનો કયો થશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઇનવર્સ
અને સેકન્ડ ઓર્ડર કયું આવશે? મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. ત્યાં ઉપર આ જનરલ ફોર્મ્યુલા લખી નાખો, ટેબલની ઉપર જ લખી નાખો મોડ્યુલમાં. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇન્વર્સ. મોડ્યુલમાં ટેબલની ઉપર જ લખી નાખો એની જનરલ ફોર્મ્યુલા. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇન્વર્સ. Example 4.4. Identify the reaction order from each of the following rate constant. First આપ્યું છે K equal to 2.3 into 10 raised to minus 5 liter mole inverse second inverse. તો કયું રિએક્શન થશે? પાછળ લાસ્ટ બેન્ચ કયું રિએક્શન થશે? એટલે કાંઈક તો ધ્યાન રાખો, મોરારી બાપુની કથામાં બેસો આવે. અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, જનરલ ફોર્મ્યુલા આપી છે, કયું થશે? બાજુમાં સેકન્ડ ઓર્ડરનો અહીંયા યુનિટ લખેલો જ છે, મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલા તો આપણે સ્માર્ટ હોય કે નહીં? એક્ઝામમાં બુક આપી દે તોય તો તમે પાસ ન થાવ ભાઈ. તો કયું થશે? સેકન્ડ ઓર્ડર. માં K equal to 3 into 10 raised to minus 4 second inverse. તો કયું થશે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે એક્ઝામની અંદર એમસીક્યુમાં ડાયરેક્ટ તમારે યુનિટ ઉપરથી જ ડિસાઇડ કરી નાખવાનું. એટલે ખાસ આ ફોર્મ્યુલા યાદ રાખજો, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ 1 minus n સેકન્ડ ઇન્વર્સ. હવે જો આપણે મેઇન 4 ફોર્મ્યુલા કરી છે ઝીરો ઓર્ડર રિએક્શન માટે. K ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા હતી? R0 માઇનસ R અપોન T. અને ઝીરો ઓર્ડર રિએક્શન માટે T હાફ ઇક્વલ ટુ R0 અપોન શું આવશે? 2K. ફર્સ્ટ ઓર્ડર માટે K ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન R. અને T હાફ ઇક્વલ ટુ 0.693 અપોન K. તો આ શું થઈ જશે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ફર્સ્ટ ટુ રિએક્શન છે ઝીરો ઓર્ડર માટે, આ ટુ કોના માટે આવશે? ફર્સ્ટ ઓર્ડર. The initial concentration of N2O5 in the first order reaction, N2O5 convert into 2 moles of NO2 plus half O2 is 1.24 into 10 raised to minus 2 mole liter inverse. At 380 Kelvin temperature, the concentration of N2O5 decreases to 0.2 into 10 raised to minus 2 mole liter inverse after 1 hour. Calculate the rate constant of this reaction at this temperature. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે તો એના માટે કઈ ફોર્મ્યુલા આવશે? K ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન R. 2.303 upon T 1 hour log R0 initial concentration 1.2 into 10 raised to 1.24 into 10 raised to minus 2. R જે છે કેટલો આપ્યું છે? 0.2 into 10 raised to minus 2. આ બેના યુનિટ કેન્સલ થઈ જશે, સેમ યુનિટ હોય, અને 10 raised to minus 2 10 raised to minus 2 કેન્સલ. તો 2.303 hour log 6.2. 2.303 log 6 એટલે કેટલું આવશે? 0.77. સોલ્વ કરીએ એટલે આન્સર જે છે કયું આવશે? અવર ઇન્વર્સ. જો અહીંયા 60 લઈએ તો શેમાં કન્વર્ટ થઈ જશે? મિનિટ ઇન્વર્સ. અને 3600 કીધું હોય તો શું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. ડિવિઝનમાં છે એટલે ઇન્વર્સમાં આન્સર આવશે. આ બેના યુનિટ છે એ શું થઈ જશે? કેન્સલ.
સેકન્ડ. The rate constant of a first order reaction is 1.20 into 10 raised to minus 3 second inverse. What time it will be take to have reactant 3 gram from 5 gram? તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ટી વી આઉટ ટુ ફાઇન્ડ આઉટ. તો કે ઇક્વલ ટુ આપણી પાસે છે તો ટીને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ. તો ટી ઇક્વલ ટુ શું થઈ જશે? 2.303 અપોન કે log R0 upon R. T equal to 2.303. K value how much given? 1.2 into 10 raised to minus 3. Unit કયો છે? સેકન્ડ ઇનવર્સ. log initial 5 અને final 3. T equal to 2.303. 1.2 into 10 raised to minus 3. log 5 minus log 3. 2.303 1.2 into 10 raised to minus 3 log 5 એટલે 0.7 અને log 3 એટલે 0.4771. સોલ્વ કરીએ એટલે આન્સર છે શેમાં આવશે? સેકન્ડમાં. આ સેકન્ડ ઇનવર્સ છે, ઉપર જાય એટલે શું થઈ જશે? સેકન્ડમાં. થર્ડ. During decomposition of SO2Cl2, its concentration becomes half of its initial concentration in 60 minutes. What will be the rate constant of this reaction? Rate constant find out કરવાનું. First order reaction છે, T half equal to 0.693 upon K. K equal to 0.693 upon T half. T half કેટલું છે? 60. યુનિટ કયો થઈ જશે? મિનિટ ઇનવર્સ. ફિફ્થ. એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ જે આપણે છે ઓલ્ડ ટેક્સ્ટ બુકના, એનો ફિફ્થ ન્યુમેરિકલ છે. Prove the first order reaction that the time required for the completion of 99% reaction is double than the time required for the completion of 90% of reaction. અહીંયા જો ફર્સ્ટ ઓર્ડર માટે કઈ ફોર્મ્યુલા આપણે કીધી છે? T equal to 2.303 upon K log R0 upon R. ફર્સ્ટ રિએક્શન છે કેટલું કમ્પ્લીટ થાય છે? 99%. તો T99% equal to 2.303 upon K log R0 એટલે ઇનિશિયલ કેટલું થશે? 100 અને કમ્પ્લીટ કેટલું થાય છે? 99 એટલે રિમેનિંગ કેટલું આવશે? 1. 100 minus 99 એટલે 1. T99% equal to 2.303 upon K log 100 એટલે શું થશે? 10 raised to 2 એટલે log 2 વેલ્યુ કેટલી થઈ જશે? 2. તો T99% equal to 2.303 upon K into 2. હવે આ સાઈડ સેકન્ડ રિએક્શન છે કેટલું છે? 90%. તો T90% equal to 2.303 upon K log initial 100 અને ફાઇનલ કેટલું થશે? 100 minus 90 એટલે 10. T90% equal to 2.303 upon K log 10 વેલ્યુ કેટલી થશે? 1. T90% equal to 2.303 upon K. બેનો રેશિયો લઈ લઈએ. T99% divided by T90% equal to 2.303 upon K into 2 upon 2.303 upon K. કેન્સલ થઈ જશે. T99% upon T90% equal to 2. આ સાઈડ જાય એટલે T99% equal to 2 into T90%. તો આ કેવું થશે? ડબલ. કોપી કરી લેજો. ઓલ્ડ ટેક્સ્ટ બુક અથવા એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સનો ફિફ્થ છે.
Example 4.5. The initial concentration of N2O5 in the following first order reaction, N2O5 gives 2 moles of NO2 plus half O2, was 1.24 into 10 raised to minus 4 mole liter inverse at 318 Kelvin temperature. The concentration of N2O5 after 60 minutes was 0.2 into 10 raised to minus 2 mole liter inverse. Calculate the rate constant of this reaction. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આની અંદર રિએક્ટન્સ પ્રોડક્ટ્સ ઓલ આર શેમાં છે ગેસિયસ સ્ટેટમાં, પણ આપણને કોન્સન્ટ્રેશન આપ્યું છે એટલે આપણે સેમ ફોર્મ્યુલા જ યુઝ કરશું. જો ગેસિયસ સ્ટેટ હોય અને પ્રેશર આપ્યું હોય તો ડિફરન્ટ ફોર્મ્યુલા આપણે યુઝ કરવી પડશે, આના પછીના સમમાં આપણે આવશે. અત્યારે કોન્સન્ટ્રેશન જ આપ્યું છે અને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે રેટ કોન્સ્ટન્ટ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો K ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન શું આવશે R. 2.303 અપોન T. T કેટલું આપ્યું છે 60 મિનિટ. log R0 ઇનિશિયલ કેટલું છે 1.24 into 10 raised to minus 2 divided by 0.2 into 10 raised to minus 2. આ કેન્સલ થશે. 2.303 upon 60 log 6.2. log 6 એટલે કેટલું થશે 0.77. સોલ્વ કરીએ એટલે આન્સર આવશે અને યુનિટ કયું આવશે મિનિટ ઇનવર્સ. આ ટુને યુનિટ કેન્સલ થઈ જાય, ટાઈમ શેમાં છે મિનિટમાં, એટલે અહીંયા કેનો યુનિટ શું આવશે મિનિટ ઇનવર્સ. હવે 3 ન્યુમેરિકલ્સ છે, મોસ્ટ આઈએમપી છે બરોબર. The following data were obtained during the first order thermal decomposition of N2O5 at constant volume. જો મેં હમણાં કીધું તો આગળનું જ રિએક્શન છે, ઓલ આર કેવા છે ઇન ગેસિયસ સ્ટેટ, અને કોન્સન્ટ્રેશનની જગ્યાએ આપણને શું આપ્યું છે પ્રેશર, એટલે ડાયરેક્ટ આપણે એ ફોર્મ્યુલા યુઝ થશે નહીં. પહેલા ખાસ ધ્યાનથી જોઈ લેજો પછી કોપી કરજો. 2 moles of N2O5 convert into 2 moles of N2O2 O4 plus O2. All are in gaseous state. Equilibrium નો આપણે થોડુંક યુઝ કરશું. ઇનિશિયલ પ્રેશર, પ્રેશરને P થી, અને ઇનિશિયલ એટલે શું કહેવાશે PI. તો ઇનિશિયલ પ્રેશર છે એ શું થશે PI. નાઉ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ કેવું થશે 0, કારણ કે હજી રિએક્શન સ્ટાર્ટ ન થયું. ટાઈમ T ઇક્વલ ટુ 0 એટ ધેટ ટાઈમ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે એ શું થશે PI રિએક્ટન્ટનું, અને પ્રોડક્ટનું કેવું થશે 0. કાર્તિકના મેરેજ નો થયા તો ગલુડિયા નો હોય, નો જોઈ ને વિચારસ. તો અહીંયા ઇનિશિયલ હજી રિએક્શન સ્ટાર્ટ જ નથી થયું તો પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન કેવું થશે 0. તો ઇનિશિયલ કેવું આવશે PI અને આ કેવું થશે 0. નાઉ પ્રેશર એટ ઇક્વિલિબ્રિયમ. પ્રેશર છે રિએક્ટન્ટનું શું થશે ડિક્રીઝ, પ્રોડક્ટનું ઇન્ક્રીઝ. તો અહીંયા PI માઇનસ, અહીંયા કેટલા મોલ છે 2 મોલ્સ એટલે માઇનસ 2x. અહીંયા 2 મોલ્સ એટલે 2x અને આ 1 એટલે શું થશે x. અમુક રેફરન્સ બુકમાં અહીંયા P જ લખે છે પ્રેશર માટે, પણ આપણે કન્ફ્યુઝ ન થવા એટલે x લીધું છે. P ટોટલ, ટોટલ પ્રેશર એટલે આ બધાનું શું લેવું પડશે એડિશન. PI માઇનસ 2x, કારણ કે ઇક્વિલિબ્રિયમ હોય એટલે બધા ગેસિયસ સ્ટેટમાં, એટલે બધાનું ટોટલ પ્રેશરનું આપણે એડિશન લઈએ છીએ, પ્લસ 2x પ્લસ x. આ શું થઈ જશે કેન્સલ. P ટોટલ PI પ્લસ શું થશે x. એકચ્યુઅલી આપણે છે ઇક્વિલિબ્રિયમમાં તો એવું હતું કે અહીંયા મોલ ફ્રેક્શન લેવું પડે, એટલે ઇનિશિયલ અપોન ટોટલ પ્રેશર, અને અહીંયા અપોન શું આવશે ટોટલ પ્રેશર. પણ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં રેશિયો લઈએ એટલે આ બે શું થઈ જશે કેન્સલ, એટલા માટે આપણે કન્સિડર કરતા નથી, ડાયરેક્ટ આ જ લઈએ છીએ.
હવે આપણી પાસે પી ટોટલ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવી? પીઆઈ પ્લસ એક્સ. આપણે ઇક્વેશનમાં યુઝ કરવું હોય તો ઇનિશિયલ આ છે, ફાઇનલ આ છે, આપણને એક્સ વેલ્યુ આપણી પાસે નથી. ઇક્વિલિબ્રિયમમાં જ્યારે ન્યુમેરિકલ્સ હતા ત્યારે એવું કહેતા હતા કે 5% રિએક્શન થાય, 20% થાય, તો એના ઉપરથી આપણે એક્સ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હતા. અહીંયા એક્સ નથી, એ લોકોએ આપણને શું આપી દીધું છે? ટોટલ પ્રેશર દે હેવ ગિવન. તો આમાંથી આપણે એક્સ વેલ્યુ ફાઇન્ડ કરીને અહીંયા મૂકી દેવી પડશે. એટલે એ એક સ્ટેપ ન્યૂ આવ્યું છે આપણા માટે. અહીંયા એક્સ ઇક્વલ ટુ શું થશે? પી ટોટલ માઇનસ પીઆઈ. આ વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરીએ તો પીઆઈ માઇનસ 2 પી ટોટલ માઇનસ પીઆઈ. તો પીઆઈ માઇનસ 2 પી ટોટલ પ્લસ 2 પીઆઈ માઇનસ માઇનસ પ્લસ, તો 3 પીઆઈ માઇનસ 2 પી ટોટલ. હવે આપણું ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કે ઇક્વલ ટુ 2.303 upon t log R0 upon R. K equal to 2.303 upon t log R0 એની જગ્યાએ શું લખાશે? ઇનિશિયલ પ્રેશર પીઆઈ, અને અપોન પીઆઈ માઇનસ 2x ની જગ્યાએ આપણે શું લખશું? 3pI માઇનસ 2pt, કારણ કે આપણી પાસે એક્સ વેલ્યુ નથી એટલા માટે. તો માઇનસ 3pI માઇનસ 2p ટોટલ. K ઇક્વલ ટુ 2.303 upon t કેટલું આવશે? 100. log પીઆઈ ઇનિશિયલ પ્રેશર કેટલું છે? 0.5 upon 0.5 into 3 minus 2 into p total કેટલું છે? 0.512. તો K equal to 2.303 upon 100 log 0.5 upon 1.5 minus multiplication કેટલું આવે છે? 1.024. આમાંથી માઇનસ કરી નાખો. K equal to 2.303 upon 100 log 0.5 upon 0.476. K equal to 2.303 upon 100 log 1.05. આનું ડિવિઝન કરીએ એટલે કેટલું આવશે? 1.05. હવે ખાસ ધ્યાન રાખજો, આની અંદર આપણે log 1 નહીં લઈએ રાઉન્ડ ફિગર. રાઉન્ડ ફિગર log 1 લઈએ તો શું થઈ જશે? 0. તો આપણો આન્સર કેવો થઈ જશે? 0. એટલા માટે આપણે અહીંયા રાઉન્ડ ફિગર લેતા નથી. તો હવે આપણે લોગ ટેબલમાં વેલ્યુ જો ચેક કરવી હોય તો કયું જોવાનું? 10 ની વેલ્યુ શેમાં જોવાની? 5 માં. એટલે બોર્ડ એક્ઝામ હશે ત્યારે આપણને લોગ ટેબલ આપી દેશે, અને નીટ કે જેડબલ્યુ હોય ત્યારે એની અહીંયા વેલ્યુ એવી રીતે સેટ કરી હોય કે આપણે લોગ ટેબલની જરૂર ન પડે, અને જરૂર પડે એવું હોય ત્યારે એ લોકો બ્રેકેટમાં આપી દેશે વેલ્યુ. બરાબર? સાવ ઓડ વેલ્યુ હોય તો આપણને 10.5 નું લોક નથી ખબર, તો એ લોકો બ્રેકેટમાં વેલ્યુ આપી દેશે. તો આની વેલ્યુ થાય છે 0.0216. તો K ઇક્વલ ટુ 2.303 upon 100. 10 નું 5 માં લોગમાં જોઈએ એટલે વેલ્યુ મળશે 0.0216. મલ્ટિપ્લિકેશન કરીએ તો K ઇક્વલ ટુ 4.9 into 10 raised to minus 4 second inverse. તો ખાસ ધ્યાન રાખજો, આ એક આટલું આપણે છે ડિરાઈવ કરવું પડશે. એટલે ફોર્મ્યુલા કઈ થઈ ગઈ? K ઇક્વલ ટુ 2.303 upon t log pi upon 3pi minus 2p total. કોપી કરી લે.
તમે લખ્યું શ્રે કેમ તો હોય જ ને, તો એટલે 50 રૂપીસનું NCERT exercise 20. For the decomposition of isopropane to hexane and nitrogen at 543 Kelvin temperature, the following data are obtained. Calculate the rate constant. એકચ્યુઅલી આમાં એ લોકો મેન્શન કરવું જોઈએ કે રિએક્શન છે ફર્સ્ટ ઓર્ડર છે ઓર એલિમેન્ટરી રિએક્શન છે. આપણે આવશે નેક્સ્ટ લેક્ચરમાં. એલિમેન્ટરી એટલે સિમ્પલ રિએક્શન, વન સ્ટેપ. તો આની અંદર આપણને પ્રેશર આપ્યું છે અને કયો કમ્પાઉન્ડ આપ્યું છે? એઝો આઇસોપ્રોપેન. એનું ડિકમ્પોઝિશન થાય છે. એઝો કપલિંગ રિએક્શન તમારે 13 ચેપ્ટરમાં આવી ગયું છે. એન ડબલ બોન્ડ એન ઓલવેઝ આવે અને શું કહેવાશે? એઝો. એમાં આપણે યલો એઝો ડાય, ઓરેન્જ એઝો ડાય એ બધું ફોર્મ કરીએ છીએ. તો અહીંયા એન ડબલ બોન્ડ એન એટલે શું થશે? એઝો. આઇસોપ્રોપેન એટલે CH3 આ રીતે ટી આવે ને શું કહેવાશે? આઇસો. આ સાઈડે આઇસોપ્રોપેન અને હીટ કરીએ. ઓલવેઝ આ રીતે તમે રિએક્શન કરો તો એની અંદર N2 છે એને ઉડાડ દેવાનો, ગોળી માર દેવાની. આ જેટલા એઝો કપલિંગ રિએક્શન છે બીડીસીમાં જ તમારે આવી ગયું છે. બીડીસીમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આઇડોબેન્ઝીન, ફિનોલ, બેન્ઝીન જેટલા ફોર્મ કરો એ બધામાં N2 છે પહેલા ઉડાડ દેવાનો. N2 ને ગોળી માર દેવાની. તો અહીં શું રિમૂવ થઈ જશે? N2. નાઇટ્રોજન ગેસ ઇઝ રિલીઝ. પ્લસ કેટલા કાર્બન છે? 3 અહીંયા ને 3 અહીંયા એટલે કેટલા થશે? 6. હાઇડ્રોજન 3, 3, 6 અને 7 all are in gas state. Now initial pressure. આનું પ્રેશર શું થશે? PI. આ કેવું થશે? also 0. તો ઇનિશિયલ પ્રેશર છે એ શું થશે? PI. Now pressure at equilibrium. તો આ PI minus X. 1 મોલ છે એટલે શું આવશે? X. પ્રોડક્ટ 1 મોલ એટલે X અને X. P total PI minus X plus X plus X. 1 time cancel. તો P total equal to PI plus X. હવે આપણે તો આની વેલ્યુ જોવે છે તો આપણે આને X ને સબ્જેક્ટમાં લઈ લઈએ તો X equal to P total minus PI. અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ X વેલ્યુ. PI minus P total plus PI minus minus plus 2PI minus P total. Now first order equation 2.303 upon T log R0 upon R. આની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. 3 upon T log R0 એટલે શું લખાશે? PI upon 2PI minus P total. હવે આપણી પાસે 2 છે ડિફરન્ટ ઓબ્ઝર્વેશન.
તો આપણે K1 અને K2 કહી દઈએ. K1 ઇક્વલ ટુ 2.303 અપોન 360 log CL કેટલું છે 35 35 35 into 2 એટલે કેટલું થશે 70 70 minus initial 54 K1 equal to 2.303 upon 360 divided by કેટલું આવશે 16 K1 equal to 2.303 upon 360 log 2.18 तो K1 equal to 2.303 upon 360 log 2 2.303 360 into 0.3 तो 1.9 આવશે એટલે 2 into -3 અને યુનિટ છે એ કયો આવશે સેકન્ડ K1. હવે આપણે શું કેલ્ક્યુલેટ કરવું પડશે K2 તો K2 equal to 2.303 upon ટાઈમ કેટલું આવશે 720 log ઇનિશિયલ તો સેમ જ રહે એટલે એ કેટલું આવશે 35 into 2 એટલે 70 minus 63 K2 equal to 2.303 720 log 5 કારણ કે આ 7 35 divided by 7 એટલે log 5 K2 equal to 2.303 720 log 5 એટલે 0.7 K2 equal to 2.2 into 10 raised to minus 3 second inverse 2K વેલ્યુ મળ્યું K1 and K2 હવે શું લઈ લેવું પડે એનું એવરેજ તો K equal to K1 plus K2 divided by 2 તો 2 plus 2.2 into 10 raised to minus 3 divided by 2 2.1 into 10 raised to minus 3 second inverse ઓકે તો સેમ ઓલાની જેમ જ છે પણ આ થોડુંક ઇઝી થઈ ગયું પણ 2 ઓબ્ઝર્વેશન છે એટલે K1 plus K2 એવરેજ લેવું પડશે કરી નાખો NCERT exercise છે 20
ડૉક્ટર એમ રાખે કોઈ દિવસ? ક્યારે જોયું ડૉક્ટર પાસે ગયા ને અહીંયા પેન રાખી હોય? એ ટેલરને એવું રાખે, મિસ્ત્રીની. આવડે એ નથી થવાનું. આગળનો સ્ટાર્ટ કરી દો, તારા માટે જ મેં ચેન્જ કરી નાખ્યો, તારા ઓલો થઈ ગયો એટલે થોડુંક વિચારાય આપણે સ્ટેપ. NCERT exercise 21. Following data were obtained during the first ordered thermal decomposition of SO2Cl2 at a constant volume. First order reaction છે. SO2Cl2 convert into SO2 plus Cl2, all are in gaseous state. અને આપણને ડેટા આપ્યું છે, એમાં શું આપ્યું છે? ટોટલ પ્રેશર. તો આપણે કર્યું તો એ રીતે જ કરવું પડશે. SO2Cl2 gaseous produce SO2 plus Cl2 gaseous. Initial pressure શું થશે? PI. આ બે 0. At equilibrium pressure PI minus X 1 mol છે એટલે આ X અને આ X. P total PI minus X plus X plus X. અહીંયા X X છે એ શું થશે? કેન્સલ. તો P total equal to PI plus X. X વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. X equal to PI, sorry, P total minus PI. અહીંયા મૂકી દઈએ. PI equal to, sorry, PI minus P total plus PI. તો 2PI minus P total. Rate equation K equal to 2.303 upon T R. K equal to 2.303 upon T log R0 એટલે શું લખાશે? PI 2PI total. K equal to 2.303 upon T. Time કેટલો આવશે? 100. log PI initial કેટલું છે? 0.5. 0.5 into 2 એટલે 1 minus 0.6. K equal to 2.303 upon 100 log 0.5 upon 0.4. Point cancel થઈ જાય. 2.303 upon 100 log 5 minus log 4. K equal to 2.303 upon 100
log 5 એટલે કેટલું થશે 0.7 અને log 4 એટલે 0.6. 0.7 minus 0.6 એટલે 0.1 into 0.1. So k equal to 2.303 into 10 raised to minus 3 અને યુનિટ છે કયું આવશે સેકન્ડ ઇનવર્સ. થઈ ગયું. હવે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે આપણને. Calculate the rate of the reaction when total pressure is 0.65 atmosphere. તો શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે આપણને રેટ. તો 2 K into concentration of SO2 Cl2. આ તો ગેસિયસ equal to K into pressure, partial pressure of SO2 Cl2. તો K into PSO2 Cl2 છે એની જગ્યાએ શું લખ આપણને મળી ગયું કેટલું મળ્યું 2 into 10 raised to 3 second inverse into બ્રેકેટમાં PI એટલે ઇનિશિયલ કેટલું છે 0.5 into 2 એટલે 1 minus 0.65 ટોટલ આપણને કયું લેવાનું કીધું છે 0.65. તો 2.303 into 10 raised to minus 3 second inverse into 0.35 atmosphere. સોલ્વ કરીએ એટલે આન્સર મળી જશે. યુનિટ કયું આવશે એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે એટલે લાસ્ટ સ્ટેપમાં છે ખાસ ધ્યાન રાખજો અહીંયા મિસ્ટેક ન થાય. અહીંયા આપણે છે એ શું લેવું પડશે એના માટે કયું લેવું પડશે 2pi minus p 7.8 into 10 raised to minus 4. કોપી કરી લે. નોંધ લેવાય કોકના વાઇફ ને આપણા વાઇફ કહેવાય. અહીંયા આપણને ક્વેશ્ચનમાં બે વસ્તુ ડિફરન્ટ છે. ક્વેશ્ચન જો
હાલો જો MCQ. AB is converted into A plus B is a zero order reaction. Reaction કેવું કીધું છે? Zero order. In K, they have given K value કેટલી આવશે? 4 into 10 raised to minus 1 mole liter inverse second inverse. Then how much will be the production rate in mole liter inverse second inverse for A? તો અહીંયા આપણે rate equal to કઈ રીતે લખાશે? Rate equal to K into concentration of A into B. અને આ જે છે એ ઝીરો ઓર્ડર કીધું એટલે આનો પાવર કેવો આવશે? ઝીરો. તો રેટ ઇક્વલ ટુ શું થઈ જશે? કે. અને કે વેલ્યુ દેવ ગિવન કેટલી આપી છે? 4 into 10 raised to minus 1. તો રેટ એ જ આવશે 4 into 10 raised to minus 1. મોડ્યુલમાં કરેક્શન કરી નાખજો. બીમાં કયું આવશે? 4 into 10 raised to minus 1. બોર્ડનો MCQ છે ફર્સ્ટ. બીમાં 4 into 10 raised to minus 1. Third, કરો try. The half-life time required to decrease the initial concentration from 40 to 20% is 20 minutes. What time will be taken to decrease initial concentration from 10% to 5%? કયું રિએક્શન છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે હાફ લાઈફ પિરિયડ છે કેવું થશે? ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. તો ઓલું 40 માંથી 20 એટલે હાફ લાઈફ છે અને આ 10 માંથી 5 એટલે કેવું થશે? હાફ લાઈફ. તો બે માટે કેવું આવશે? સેમ. તો આન્સર કયો આવશે? બી, 20 મિનિટ્સ. સેમ જ આવશે. કેલ્ક્યુલેશન કરવું હોય તોય થાય પણ ડાયરેક્ટ તમને એ રીતે છે તમારે લઈ લેવાનું. 14. The half-life period of the reaction H2 plus I2 gives 2HI is proportional to first order reaction છે. તો કયું આવશે? Directly proportional to initial concentration R0. આપણે આ કર્યું હતું ઓપોઝિટ રિએક્શન કર્યું હતું ડીકમ્પોઝિશન ઓફ HI ઓન ધ ગોલ્ડ સરફેસ. ફર્સ્ટ ઓર્ડરમાં આપણે ફર્સ્ટ ઓર્ડર નહીં ઝીરો ઓર્ડરમાં આપણે કર્યું હતું. એટલે રિએક્શનને કેવું થશે? ઝીરો ઓર્ડર. અને ઝીરો ઓર્ડર જે છે એ કેવું થશે? ડાયરેક્ટલી પ્રપોઝનલ. એના માટે એક શોર્ટ મેથડ છે નોટ ડાઉન કરી લેજો. હાફ લાઈફ પિરિયડ ઇઝ પ્રપોઝનલ ટુ 1/R0 રેઝ ટુ n-1. અને MCQ તમારે આવશે હાફ લાઈફ પિરિયડ ઇઝ પ્રપોઝનલ ટુ 1/R0 રેઝ ટુ n-1. મોડ્યુલમાં લખી નાખજો. જો અહીંયા ઝીરો ઓર્ડર રિએક્શન માટે n વેલ્યુ કેટલી થશે? 0. તો અહીંયા શું થશે? R0 રેઝ ટુ -1 એટલે ઉપર વયું જાય પ્લસ થઈ જાય. તો અહીંયા છે હાફ લાઈફ છે કેવું થશે? ડાયરેક્ટલી પ્રપોઝનલ. ફર્સ્ટ ઓર્ડર માટે 1 - 1 એટલે 0 એટલે 1 એટલે કેવું થશે? ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. સેકન્ડ ઓર્ડર માટે શું થશે? 2 -1 એટલે કેવું આવશે? 1. તો અહીંયા કેવું આવશે? ઇન્વર્સલી પ્રપોઝનલ. ઓકે, એટલે ખાસ 3 રિલેશન યાદ રાખજો. ઝીરો ઓર્ડર રિએક્શન કેવું થશે? ડાયરેક્ટલી પ્રપોઝનલ. ફર્સ્ટ ઓર્ડર કેવું થશે? ઇન્ડિપેન્ડન્ટ. અને સેકન્ડ ઓર્ડર રિએક્શન કેવું થશે? ઇન્વર્સલી પ્રપોઝનલ. ઓકે, એટલે આ મેથડ છે, ફોર્મ્યુલા યાદ રાખજો. Time taken for the consumption of half-life of the initial concentration is 20 seconds for first order reaction. What will be the time taken by the same reaction to get the concentration of reactant from 0.125 molar to 0.0625? કયું આવશે? 20. સેમ જ આવશે.
The half-life period of the radioactive substance is 15 minutes. How many grams of this radioactive substance is decay from 50 gram of substance after 1 hour? તો 1 તો આપણે ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ થશે અને સેકન્ડ આપણે શોર્ટ મેથડ લઈએ આ રીતે કે 50 જે છે એનો હાફ લાઈફ એટલે 15 મિનિટ્સ તો કેટલું થશે 25. અગેન 15 મિનિટ્સ તો 12.5. અગેન 15 મિનિટ્સ તો 6.25. અગેન 15 મિનિટ્સ 3.125. થઈ ગયું આ 15 મિનિટ્સ, 30 મિનિટ્સ, 45 મિનિટ્સ, 1 hour. આ કેટલું થઈ ગયું 3.125. 50 માઇનસ 3.125 તો કેટલું આવશે 46.875. આપણે હાફ લાઈફ પીરિયડ છે 4 ટાઈમ્સ લઈ લીધો એટલે ડાયરેક્ટ આન્સર આવી જાય. At 27 degrees Celsius temperature, time required for 75% completion of a first order reaction in 20 seconds. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રેટ કોન્સ્ટન્ટ. સો K equal to 2.303 upon T log R0 upon R. K equal to 2.303 upon T કેટલું આવશે 20. log R0 એટલે ઇનિશિયલ 100. 75% completed તો remaining 25. 20 log 4. log 4 વેલ્યુ કેટલી આવશે 0.6. સોલ્વ કરીએ તો કેટલું આવશે 0.0693. યુનિટ ઉપરથી ખબર પડી જાય તો બે ઓપ્શન આવે ને પછી જોઈ લેવાય, સેટિંગ કરી નાખવાનું. નથી થતું ને, નો જ થાય. કોણ બોલ્યો? Example 4.8. Show that is the first order reaction. વચ્ચે એક રહી ગયું 4.7. 4.7. તું ભાઈ અહીંયા ધ્યાન રાખને. એને બિચારાને ટેન્શન છે ક્યારનું કેમેરાનું. વોલ્યુમ આવે છે કે બંધ થઈ ગયું? A first order reaction is found to have the rate constant K equal to 5.5 into 10 raised to minus 14 second inverse. Find the half-life period of this reaction. So T half equal to 0.693 upon K. 4.8. Show that in the first order reaction, time required for completion of 99.9% is 10 times of the half-life of the reaction. જો અહીંયા T half ફર્સ્ટ ઓર્ડર માટે શું થશે 0.4 પોઈન્ટ કયો છે 8. 0.693 upon K. K equal to શું થશે 0.693 upon T half. First order K equal to 2.303 upon T log R0 upon R. એની વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરી દઈએ તો 0.693 upon T half 2.303 upon T log R0. R0 એટલે ઇનિશિયલ કેટલું થશે 100 અને 100 minus 99.9 એટલે કેટલું આવશે 0.1. upon T log 10 raised to minus 1 એટલે ઉપર જાય એટલે 10 raised to plus 1 એટલે 10 raised to 3. 0.693 upon T half 2.303 upon T into 3. So T upon T half equal to 2.303 into 3
divided by 0.693. તો T upon T half equal to ડિવિઝન કરીએ એટલે આન્સર આવશે 9.7 કે 8 આવે છે, પણ રાઉન્ડ ફિગર આપણે લઈ લેવાનું એટલે કેટલું થશે 10. તો T equal to 10 times T half. ઓકે, કોપી કરી લેજો. થઈ ગયું. અહીંયા જો LT ની અંદર ઓલા પ્રેશર વાળા જે 3 ન્યુમેરિકલ્સ છે એમાંથી એની 2 હશે LT માં, બરોબર. અને સન્ડે હવે